એક દિવસનો ચોમાસું ને 29 દિવસનો બાપ તોય તું વર્ષો એ વાતે જા તારા બધા ગુના માફ. નમસ્કાર મિત્રો, હું છું વંદન પ્રજાપતિ, મહેસાણા ગુજરાતથી, એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે તારીખ 8 જુલાઈ 2025 અને વાર ટ્યુઝડે. તો આજે બહુ દિવસ પછી પાછા વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. આજે અમે ટોરન્ટોથી 300-350 કિલોમીટર દૂર ટોબરમરી કરીને એક જગ્યા છે કે જ્યાં લોકો જતા હોય ને તમે નામ પણ સાંભળ્યું હશે કદાચ, રીલ ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબ કે ફેસબુકમાં તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. તો આજે ત્યાં અમે ટોબરમરી જવાના છીએ 6 લોકો. હું પાર્થ અને એક ભાઈ ત્રીજો વ્યક્તિ ગાડીમાં છે. 3 જણા અહીંયાથી અને 3 જણા કિચનરથી બેસશે એટલે બીજી ગાડીમાં. તો ટોટલ અમે 6 જણા જવાના. અમે મિસિસાગા આવ્યા હતા. તો આ જગ્યાએથી અમે ટેન્ટ ને બધું ટેન્ટ નહીં પણ જે મેટ્રેસ આવે એને બધું રેન્ટ કરી લીધું છે. તો અડધો કલાક અમારે ઘરથી અહીંયા ડ્રાઈવ હતું તો અમે ત્યાંથી અહીંયા આવ્યા. અહીંયા બધો સામાન લીધો. હવે કિચનર જઈશું એક જણા લઈને, ત્યાંથી અમે જઈશું ટોબરમરી. અને આજે એક મસ્ત વસ્તુ લીધી છે, ડ્રોન વિડીયો બનાવવા માટે સ્પેશિયલ. તો તમને ડ્રોન પણ આ વિડીયોમાં જોવા મળશે, ડ્રોનના વ્યૂ. તો અમે બધી જે તૈયારી હતી કરી નાખી, આખી ડેકી ગાડીની ભરાઈ ગઈ છે. તો બસ અહીંયાથી નીકળી હવે, અને રસ્તામાં તમને થોડા વિડીયો બતાવીશું અને કિચનર બતાવવાનું મેળ આવશે તો કિચનર બતાવીશું. બાકી ડાયરેક્ટ આપણે ટોબરમરી મળીએ. આ તો ફાઇનલી અમે ઘરેથી નીકળ્યા હતા 10:30 વાગે, અને મિસિસાગા જે પેલું અમે રેન્ટ ઉપર વસ્તુ લેવા ગયા હતા ત્યારે તમને બતાવ્યું હતું. એ પછી અમે આવ્યા કિચનર. કિચનરમાં પેલો પાર્થનો ગઈકાલે બર્થડે હતો તો ત્યાં એક જગ્યાએ કેક કાપી, પછી વોલમાર્ટમાંથી પાણીની બોટલને બધું લીધું. પછી અમે ગયા કલ્ચર ક્રસ્ટમાં પીઝા ખાવા. ત્યાંના જે ફેમસ પીઝા છે સમોસાવાળા એ ખાધા. અને અત્યારે અમે જસ્ટ ગેસ પુરાવા ઊભા રહ્યા. તો અહીંયાથી હવે 182 કિલોમીટર બાકી છે, 2.25 કલાકનો રસ્તો. અને અત્યારે વાગ્યા છે 2:25. તો મોસ્ટ પ્રોબેબલી અમે ત્યાં 4:30-4:45 વાગે પહોંચી જઈશું. બસ આ ગેસ સ્ટેશન, આ સર્કલ કે, અને અહીંયા જસ્ટ અમે અત્યારે ગેસ પુરાયો. હવે બધું જ કામ પૂરું થઈ ગયું છે. જેમ મેં તમને કીધું હતું કે કિચનરનો વિડીયો બતાવીશું, તો અમે જે ડ્રોન લીધું હતું એને ખાલી એક ટ્રાય કરવા માટે એક જગ્યા ઉપર ફ્લાય કર્યું હતું. તો એનો બી એક વિડીયો લીધો છે તો તમને બતાવી દઈશું. બાકી અત્યાર માટે આટલું જ છે. હવે ટોબરમરીના રસ્તા સારા હશે તો તમને બતાવીશું. બાકી ટોબરમરી જઈને ડાયરેક્ટ આપણે મળશું. ત્યાં સુધી આવજો. હા, તો ફાઇનલી અમે ટોબરમરી આવી ગયા. હવે ટાઈમ થયો છે 6:15. 15-20 મિનિટ પહેલાં આવ્યા. થોડું પ્લાનિંગ ને એવું કર્યું એટલે હવે કમ્પ્લીટ આવી ગયા છીએ. આવી રીતે થોડું જંગલ જેવું છે, ત્યાં અમારા આજનું કેમ્પિંગ છે. જો આ બીજા બધાના ટેન્ટ છે. આવી રીતે લગભગ આરા એરિયામાં 100 આસપાસ ટેન્ટની સાઇડ છે. જો અહીંયા ધુમાડો દેખાય. આ લોકો અહીંયા ક્યાંક બાર્બીક્યુ જેવું કંઈક બનાવતા હશે. અમારી કેમ્પની સાઇડ થોડી આગળ છે. આ તો તમને અહીંયા બધું બતાવવા લાયા. આવીને પહેલાં જ ડ્રોન ઉડાડી દીધું, ડ્રોનનો વ્યૂ લઈ લીધો. નવું ડ્રોન છે એટલે મજા આવે. એટલે બસ અહીંયા આવી ગયા. હવે ટેન્ટ બાંધવાનો છે પહેલાં તો, અને ટેન્ટ બાંધ્યા પછી રાતનું ખાવાનું કંઈ સેટિંગ કરવાનું છે. ખાવામાં અમે લાવ્યા પાણીપુરી, અને જે બીજા 2 જણા આવવાના હતા એ કંઈક સરપ્રાઈઝ લાવવાના છે ખાવાનું એવું કંઈક કહેતા હતા, ઢોકળા કે થેપલા એવું કંઈક હશે. અમે પાણીપુરી લાવ્યા હતા અને પનીરની સબ્જી, અને વોલમાર્ટમાંથી મેં તમને કીધું કે શોપિંગ કર્યું હતું એમાંથી ફ્રોઝન નાન લાવ્યા હતા. અને અમારી કેમ્પની સાઇટ અહીંયા છે. અમારી ગાડી, એમાં સામાન ફૂલ ભરેલો. બસ અહીંયા એક નાનો ટેન્ટ બાંધ્યો, અને આ વાળો અમારો મોટો ટેન્ટ. અહીંયા બાજુમાં પેલા ભૂરિયા લોકો આવી ગયા. અહીંયા બાજુમાં ભૂરિયા લોકો, અને અમે અહીંયા આવી સાઈટ. અહીંયા ઇલેક્ટ્રિસિટી અને આવું પ્યોર જંગલ જેવું, ખેતર જેવું. અહીંયા પણ કોઈ છે. આ બાજુ અમારો. અહીંયા આ લાકડું કેમ્પ ફાયર કરવા અને કંઈક ખાવાનું બનાવવા એવું આપેલું છે. એક કેમ્પ અહીંયા, બીજો અહીંયા, અને બસ જો ઉપરથી આવો વ્યૂ મસ્ત.
તો હમણાં તમે જેમ લાસ્ટમાં જોયું અમે ટેન્ટ ને બધું સેટ કરતા હતા. છેલ્લામાં છેલ્લે અમે જે અપડેટ હોય તો અમે છેલ્લે ટેન્ટ બાંધ્યા અને ટેન્ટ બાંધ્યા પછી 2 ટેન્ટ બાંધવા તો 2 ટેન્ટ બાંધી દીધા અને પછી થોડું જોયું ડ્રોનથી સર્વે કર્યો કે કઈ બાજુ ફરવા જેવું છે અને કેવું નહીં. તો પછી ત્યાંથી 500-600 મીટર જેવું અહીંયા સબલ ફોલ્સ કરીને એક એરિયા છે. તો અમે ત્યાં પાણીને એવું જોવા આવ્યા હતા. વોકિંગમાં 5-6 મિનિટ જેવું હતું. તો જો આ ફોલ્સ છે અહીંયા, આ વાળો ફોલ્સ છે અહીંયા અને કમ્પ્લીટ મસ્ત, નહીં ઠંડુ ને નહીં ગરમ, હુંફાળા જેવું કહેવાય એવું પાણી છે. અહીંયા સૂરજ આથમવા આવ્યો. અહીંયા બધા ફોટા પડાવવા, અમે પણ ત્યાં ફોટા પડાયા. એ ફોટા પડાવવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. અત્યારે ટાઈમ જોવા જઈએ તો વાગ્યા છે 7:45, 7:45. એટલે હવે અડધો 1 કલાકમાં અંધારું થઈ જશે. ખાવાનું ને બધું સેટિંગ અમે ઓલરેડી કરી દીધેલું છે. તો પાણીપુરી બનાવવાની છે, ચણા બટાકા ઘરેથી બાફીને આવ્યા હતા. ખાવાનું તમને ત્યાં જઈને બતાવું, અત્યારે નહીં. બાકી જો અહીંયાથી આવો મસ્ત વ્યૂ છે, આગળથી તમને મસ્ત વ્યૂ બતાવું. જો આ ફોલ્સનો વ્યૂ, બસ અહીંયાથી આ મસ્ત વ્યૂ છે ફોલ્સનો. એ તમને જે બતાવ્યો ફોલ્સનો વ્યૂ હતો નજીકથી જોવા માટે. બાકી થોડું પાણીમાં પગ પલાળવા હોય અને એવું બધું ફોટાને ઉપાડો તો ત્યાં હતો. રિસ્ક નામે અહીંયા 0 છે, કોઈ રિસ્ક નહોતું એટલે અમે અંદર ગયા હતા. તો આ ક્લિપને અહીંયા પૂરી કરીએ. અંદર જઈને જ્યારે ખાવાનું ને બધું સેટઅપ કરીએ ત્યારે તમને ફરીથી ફાઇનલી હવે વાગી ગયા છે 8:56 અને અહીંયા મચ્છરનો બહુ જ વધારે પડતો ત્રાસ છે. તો અમે અહીંયા તાપણું કર્યું કે જેનાથી મચ્છર ના આવે. ખાવાનું ઓલરેડી બધું બનાવી દીધું અને આ નાન બનાવી રહ્યા છે અહીંયા અમે. બીજો બધું ખાવાનો સામાન અહીંયા. પાણીપુરીનું પાણી આમાં આઈસ લાઈન આમાં થોડો નાખ્યો ઠંડુ થવા માટે. બીજી બધી વસ્તુ, આ પનીરની સબ્જીને બધું અહીંયા જ છે. આ પાણી પીવા માટે, આ 2 ગાડી અને આ ટેન્ટ અને આ મચ્છર ના આવે એના માટે આગ. અત્યારે ઓલમોસ્ટ રાત થઈ ગઈ છે અને હવે વિડીયોમાં ક્વોલિટી પણ નહીં આવે અને ચાર્જિંગનો થોડો ઇસ્યુ છે. તો આ વિડીયોને આપણે અહીંયા આજના દિવસ માટે પૂરો કરીએ છીએ. આવતીકાલે સવારે ફરી મળીશું. હા, તો ફાઇનલી આજે સવાર થઈ ગઈ છે અને વાગ્યા છે 9:30 ને અમારે હવે જવાનું છે અહીંયાથી ટોબરમરી. અહીંયાથી 90 કિલોમીટરનો રસ્તો છે એટલે 1-1.25 કલાક જેવું થશે. અને અમારે ટેન્ટ ને બધું હતું, અમે બધું કમ્પ્લીટ નીકાળી દીધું. સવારે ચા નાસ્તો ને બધું કર્યું પછી બધા ફ્રેશ થયા અને આ બીચના કપડાં પહેર્યા છે આજે, જે ડિસેમ્બર 23માં અમારે પાર્સલમાં આવ્યા હતા અને પહેલી વખત શર્ટ પહેરવાનો મોકો મળ્યો છે. બધું જ પેકિંગ થઈ ગયું છે. અહીંયાથી ડાયરેક્ટ હવે ટોબરમરી જઈશું અને ત્યાં ફેરીમાં બેસશું ને ત્યાંના તમને વિડીયો બતાવીએ. સવારે બધું બતાવવાનું પણ ટાઈમ ના મળ્યો અને થોડું ઠંડીને એવું હતું એટલે બધું મેળ ના આવ્યો. પણ હવે બધું સેટિંગ કરી નાખ્યું છે. ડાયરેક્ટ હવે ટોબરમરી જઈને આપણે મળીએ. હા, તો ફાઇનલી જો આપણે 11:15 વાગ્યાની ક્રૂઝ બુક કરેલી ને અત્યારે 11:12 થઈ છે. તો ક્રૂઝમાં બોર્ડિંગ ચાલુ થઈ ગયું હવે. અને આ આપણું ડ્રોન, ટોપી, બીજા બધાએ પાણીને બધું લીધું. મેં મારો સામાન પર્સનલ લીધો અને આ આપણી બોટ રેડી છે નીચે. આ પાણી બોટમાં ફેરવશે કલાક. એ બધું જ આપણે ડિટેલમાં બતાવીશું બ્લોગમાં. તો હવે પહેલાં બોટમાં બેસી જઈએ ને પછી આગળ તમને જે હોય બતાવું. હા, તો ફાઇનલી આપણી બોટ નીકળી ગઈ છે. એઝ યુઝ્યુઅલ કેનેડામાં દરેક જગ્યાએ લેટ થતા હોય તો અહીંયા પણ 20 મિનિટ લેટ જ હતા. બોટ ઉપડ્યા પછી 15 મિનિટ લેટ હતા અને પછી 15 મિનિટ ખોટું ઇન્સ્ટ્રક્શન આપ્યું. હવે 45 કે 50 મિનિટ થોડું આજુબાજુમાં ફરાવશે. 1990 આજુબાજુમાં કંઈક અહીંયા એક બોટ ડૂબી ગઈ હતી, એ પણ બતાવશે. તો આવશે ત્યારે બતાવીશ ને. અત્યારે જો આ કંઈક એક ભાઈએ કંઈક ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા. એમનું ઇંગ્લિશ બહુ હેવી, અમને નહીં ખબર પડે એટલે તમને કદાચ વિડીયોમાં તો નહીં જ ખબર પડે. આજુબાજુમાં શું જોવાનું ને એવું પેલા હોય ને આપણે ગાઈડ કરતા હોય એવા જ છે, ગાઈડ જ છે એક ટાઈપના. તો એ શું સમજાવે અમને ખબર નહીં પડતી પણ અમે સમજી લઈએ, એમને સારું લાગે એટલા માટે. તો હવે જ્યારે મેં તમને પેલું કીધું ને સારું બતાવવાનું આવે ત્યારે તમને બતાવું અને જ્યારે પેલું શિપ ડૂબી ગયું એ વાળો પાર્ટ આવે ત્યારે પણ બતાવું.
અને આપણે ડ્રોન લાવ્યા છે એનો ઉપયોગ આપણે પ્રોપર ટોબરમરી આઇલેન્ડ ઉપર જઈને સારા વિડીયો શૂટ કરશું. બાકી જ્યારે સારું જોવાનું આવે ત્યારે તમને બતાવીએ. આ જે શીપ ડૂબી ગઈ હતી એ વાળું આ એ પાર્ટ. આ એ જગ્યાએ કે જ્યાં શીપ ડૂબી ગઈ હતી તો તમને કદાચ થોડું દેખાતું હોય તો મેં તમને જે બતાવ્યું ત્યાં વર્ષો પહેલાં એક શીપ ડૂબી ગઈ હતી. એનો જે કાટ માળે બતાવે મને લાગે આ ફેક હશે બધું. આટલું ઉપર તો થોડી ડૂબી ગયા શીપ કદી. માણસને ડૂબવું હોય તો એના ડૂબી શકે એવામાં શીપ ડૂબી ગઈ છે કે જે વસ્તુ મને સાચી નહીં લાગતી પણ સ્ટીલ એ લોકોએ બતાવીને આપણે જોઈ. આ બોટનો શેપ તો દેખાય બોટ જેવું જ લાગે છે. લો તમે પહેલાં જોઈ લો પછી હું જોઉં. લો તમે પહેલાં જોઈ લો. હું જોતો તો આ ડોસી વચ્ચે આવી. તું જોઈ લે બસ. ઓરિજિનલ શિપ ડૂબેલું છે અહીંયાથી બહુ બધું દૂર છે એમ ખાસું દૂર. પણ એનો અમુક જે થોડો પાર્ટ હોય અહીંયા લાવે કે લોકો જોઈ શકે એના માટે તો મેં તમને બતાવ્યું. હું અહીંયા જોતો તો પેલી ચીનકી ડોસી વચ્ચે આવી તો મેં કીધું લે પહેલાં તું જોઈ લે. હવે જોઈ લીધું એને હવે આપણે જોઈશું અને તમને પણ બતાવીશું. જો આ ટોબરમરી બીચ ઉપર આવી ગયા. સોરી ટોબરમરી આઇલેન્ડ ઉપર અમે આવી ગયા. અડધો પોણો કલાક થયો. અત્યાર સુધી ખાલી ફોટાને એવું જ પડાવતા હતા અને ક્યારનો આવ્યા ત્યારનો ઝીણો નાનો વરસાદ થોડો ચાલુ જ છે. હવે થોડું વાદળ થોડા હટ્યા એવું લાગે છે કે તડકો આવવાના થોડી સંભાવના લાગી રહી છે. બાકી અત્યાર સુધી ઘરે હતા ત્યારે ગરમીના હેરાન થતા. અત્યારે વરસાદ છે તો વરસાદમાં થોડા ભીના ને એવા થયા. બાકી થોડું આવું તો રહેવાનું જ. બાકી હવે વરસાદની મજા લઈએ છીએ એટલે જ ઘરે હતા એટલે ગરમીમાં કંટાળે ને અહીંયા વરસાદમાં એટલે એક દિવસનું ચોમાસું ને 29 દિવસનો બાફ તોયથી વરસ્યો એ વાતે જા તારા બધા ગુના માફ. આપણે ગરમીથી રાહત મળી એટલે વરસાદને માફ કરી દીધો કે ગરમીને માફ કરી દીધી. બાકી જુઓ તમને હવે વ્યૂ બતાવું. આ એકદમ મસ્ત વ્યૂ છે અને પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. એકદમ ચોખ્ખું પાણી છે. અહીંયા નજીકમાં નાહવું હોય તો પણ નહીં શકાય. પાણીમાં પગ પલાળી શકાય. અને આ તમને જે દેખાય છે ટોબરમરીનો મેઇન એટ્રેક્શન ફ્લાવર પોટ આઇલેન્ડ. અને જે ટોબરમરીમાં જે મેઇન છે એ આ જ છે. અમે ડ્રોન લાવ્યા હતા પણ ડ્રોન માટે બેગ નહોતા લાવ્યા તો હમણાં અમને એક ભાઈ જોડેથી બેગ પણ. અને અહીંયા નો ડ્રોન ફ્લાય એવું લખેલું હતું એટલે ડ્રોન ઉડાવવાનું નથી અહીંયા. હવે જે જગ્યાએ અમે રોકાયા હતા ત્યાં અમારે 3:30 વાગે ફેરીમાં પાછું જવાનું છે તો ત્યાં જઈને જો ડ્રોન ઉડાડીએ તો તમને બતાવીશું. બાકી અત્યાર માટે આટલું જ છે. ફરવાનું ખાસું બધું છે પણ વરસાદ છે એટલે કંઈ બતાવવાનું બહુ વધારે થશે નહીં. એટલે આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. બીજો સારું લોકેશન મળશે તો તમને વિડીયોમાં આગળ બતાવીશું.
ફાઇનલી હવે 2 દિવસની જે અમારી ટ્રીપ હતી અહીંયા પૂરી થઈ ગઈ. તમને જ્યારે છેલ્લો વિડીયો બતાવ્યો એ પછી મેં ડ્રોન ઉડાડેલું, જ્યાં પરમિશન હતી એ જગ્યા ઉપર ડ્રોન ઉડાડેલું, અને એ પછી અમે ગયા હતા એક કોઈ બીચ ઉપર, સિંગિંગ સેન્ડ બીચ ઉપર. પણ ત્યાં કેવું કે બધા ફરવામાં બિઝી હતા તો ત્યાં વિડીયો નહોતો બન્યો. બસ ત્યાંથી પછી અમે ઘરે રિટર્ન આવ્યા. ઘરે એટલે હજુ તો કિસ્તર પહોંચ્યા છે, અને રસ્તામાં એટલો એક્સ્ટ્રીમ વરસાદ હતો કે આગળનું કંઈક દેખાતું નહોતું ને ડ્રાઇવિંગ કરવું થોડું મુશ્કેલ થઈ જાય એવું હતું, એટલો બધો વરસાદ પડ્યો. પછી અહીંયા કિચનરમાં એક પંજ તારા કરીને રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે ફાઇનલી રાતનું જમી લીધું, ડિનર કરી દીધું અત્યારે. અને અત્યારે ઓલમોસ્ટ એક્ઝેક્ટ 11:30 વાગ્યા છે. તો 2 દિવસમાં જેટલું હતું એટલું તમને બતાવી દીધું. તો આ વિડીયોમાં આટલું જ હતું. હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. આવતા વિડીયોમાં ફરી મળીશું. ભારત માતા કી જય. ધન્યવાદ.